જય ગુરુદેવ. સમનું શું અત્યારમાં આવું હોય છે? હા અમે કઈ હે જય ગુરુદેવ. તો ગાઈસ દેખો, જય સોમનાથ, જય માતાજી. સવારમાં અમારે यहाँ આવી ગયા છે મહેમાન, વગર કીધે સરપ્રાઈઝ વિઝિટ કરી છે. તો આ તો તાણે ગરમી છે ભાઈ, આવી જો સમનું શાંતિ આનંદનો સવારે થયો તો વિડીયો કોલ. હા પેલા બે નો હા ઉઠીને ધાબા ઉપર હતા એટલે કે હુવા દેતા નહીં કે પ્રતિક ને પિયુષ ને બેન ના હા સાચી. ચાલો કઈ ના કે બાકી ઘરે ને થાય કે ઘરે તો ના હતા પહોંચ્યા તમે. જો મિત્રો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને હવે જો આપણામાં મહેમાન આવેલા છે તો થોડી આગતા સ્વાગતા તો કરવી પડે. શરૂઆતમાં થોડું મહેમાનને પેલું કીધું કે અત્યારમાં અમે તમારી મહેમાન ચાતી અને ભાઈ અમારા ભાગ કહેવાય, અત્યારે મહેમાન સારું કહેવાય. તો હવે મહેમાનને નાસ્તો બાસ્તો કરાવી તો મસ્ત મજાના રવિવારના પૌવા બનાવી દીધા હે અને આપણો એ નાસ્તો રેડી છે. હા લ્યો કેવા ટેસ્ટી છે જોઈ લો મિત્રો. આપણો દૂધ છે, ચા છે, હોમ મિનિસ્ટર બેઠા ને અમારું બેનભાઈ વાંહે જો અજવાળામાં દેખાતું નહીં, સોટલો ગૂથે. તો ચલો નાસ્તો રેડી છે, ફટાફટ કરી લઈએ નાસ્તો. બરોબર ને? રેડી રેડી. એમાં જો ફર્સ્ટ ક્લાસ પટ્ટો બટ્ટો વગર ઇન્સર્ટ કરીને તૈયાર થઈ ગયા હે. લગ્નમાં આવ્યા મહેમાન. હાટ બા ના પાડો શું કરો તમે? ના પાડો તો પછી કેવું પડે. મહેમાન આયા અમારે મહેમાન કદો મહેમાનનો અલે મહેમાનોને માન ને દલ ભરીને દીધા નહીં ભાઈ આ તો ઊંધું ગાયું. હા તો હા તો સાચું. હાલો મહેમાનોને દીધા માન દલ ભરીને પછી આવી કડવી લાગે કાગડા આવી વાણી તમારે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન કોક દી થાને ભાઈ મારો પિયુષ મહેમાન ના ધોકું રાખજો. કોક આવો જય ગુરુદેવ. લે નાખી દો છે આવું તમે ખાવા. કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડે ને ભગવાન, હા તું થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, તું થાને મારો મહેમાન. તો મહેમાનોની આગતા સ્વાગતામાં દૂધો મસ્ત મજાના સાથે જો નાની ડીશ હવે ફરીથી પાછો નાસ્તાની રમઝટ ચાલી રહી છે. અત્યારમાં સેવ ખમણી, ફોટા પાડી છોટા સમોસા હા ગૌતમભાઈ દ્વારા આવી ગયા છે અને ચા જો મસ્ત મજાની ચા છે મહેમાનો માટે અને સુપર મજાનો નાસ્તા સાથે શરૂઆત થઈ ગઈ છે આજની. તો ખૂબ મસ્ત શરૂઆત થઈ છે આજની. બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી, ખૂબ જ મજા આવશે. ચલો મિત્રો. અલ્યા લેવા ના પડ્યો. અરે હું મિક્સ કરતો દીધા ના હું લઈ લઉં આ ગૌતમ ના ઘરે હી બહુ ખેત કરે ભાઈ સેવ ખમણી ખવડાવવા. આ બાજુ ઘરેથી ફોન આવેલો હોય. અશોક ના ઘરે ચા પાણી કરીને આયા ના ગૌતમ ના ઘરે હવે નાસ્તો ને ચા ને બધું ચાલુ ચાલુ. હોય. ચાલો તાણ કરી લઈએ નાસ્તો. બસ ક્લાસ. ચલો इसको सेव હા શું પહેલી વાર નાસ્તો બનાવે એટલે આવું થાય. પહેલી વાર આ ખાવી અમે આયા એને બધા લાડ કરવી એટલે ઘરે લાવે પણ આવું બધું ના હોય. ઘરે તો બેસ્ટ બનાય ઘરે. સમોસા લાવે ને ખમણ લાવી ને એવું બધું લાવી પણ અમે અમારા ભાઈના ઘરે આવીને બધી લાડ કરવી. હા બરોબર હે. જો બેન ભાઈના ઘરે લાડ ના કરતા ને ચા કરે. આ તો ભાભીઓ હારી હે વળી થોડું ઘણું આલ્યું જાય ને કે આવો એવા જ છે. અમારું તો એવું ભાઈ ભાઈ મારા ભાઈ તો આયું ને અમે પૈસા ખર્ચીએ તો અમારું ગુરુ ગાવાનું હે પૈસા ભલે ખર્ચો હા પણ કે અત્યારમાં કરી ને એ તો ભાઈ અમે હવે લાઠી કરતા હતા કે અમારામાં કઈ થોડી એવી ખોટ ભરી હે. અને બનેવી અડધી રાતે બાર હા બને લાઠી ના કરે તને કોની લાઠી કરે. મારી થોડી કરી
તો અને એવું નહીં તો ભાઈ આ તો સિટીની એના હકીકત હે અમે તમને કીધી સાચી વાત છે. કે અડધી રાતે તમે આવો તો સારું ના લાગે હજુ ક્યાં અમને એમ તો ગામડામાંથી આ લોકો આયા. એ ગામડામાંથી આવ્યા ને તાણે ગામડામાં આમ કહેવાય ને ફરિયા સોગા નતા તમે મહેમાન બહાર ઉઈ જાવ ને ખાટલો ઢારીને તો કોઈ એમ ના કે એટલે એ મહેમાન તો આપણા ખબર હોય આમ આનંદ થાય અને આ શું થાય ડર થાય કે હારું રજા લીધી ને રજા પાડવાની થશે એટલે એવું હોય પહેલા તો મહેમાનના હૃદયનો તો જાણ કે ભાઈ આ હૃદય તો કોઈ અત્યારે જાણતું જ નહીં મહેમાન આપણી જેવો કોક જ જાણે. એ હજુ ગામડામાં આપણે સંસ્કૃતિ જળવાઈ રહી એટલું સારું છે બાકી હજુ સિટીમાં ચલો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ નાસ્તો અડધો પતી ગયો છે ચા બા સજી છે મજા આવી આ તો બે ઘડી આનંદ ના કેવો નાસ્તો લાગ્યો સારો લાગે. સારો લાગ્યો જોયું સિટીમાં આપે ફેર પડે ના સારો લાગ્યો થાય સમજે? હા સારો લાગ્યો એમ ફેર પડી જાય સિટીમાં આપે ઘણો સારો. જો તો હું શું ઉપાડીને જોતા નહીં ચા પાણા નાસ્તોનો વિડીયો તમે જોયો ખૂબ મજા આવી સવારમાં સરપ્રાઈઝ વિઝિટ કરી અમારે બનાવીએ અને ખૂબ સારું લાગ્યું ને હવે અમને લગ્નમાં જવાનું તો નીકળી રહ્યા છે બે ઘરે નાસ્તો કર્યો ચા પાણી કર્યા અને મજા આવી અને લગનમાં જઈને કાંઈ. એકદમ ખાવાનું તો ત્યાં ગુજરાતીનું ફેવરેટ છે એટલે એ તો કાંઈ છોડવાનું થતું નહીં બરોબર ને ખાલી રસપૂરી ખાવાની શું કેવું હા બનાવી રહ્યો છો અમારા સાથે વિડીયોમાં જો રોટલા જેવો એન સુધી તો રોટલા બનાવવા આપણે બનાવતા આવડવું જોઈએ જો કાશ્મીર. એ ભાઈ કાશ્મીર નહીં લદ્દાખ છે એ બાજરીની રોટલી હોય પણ હા એનો હશે મકાઈ ઓલી મકાઈ છે કાંઈ જુદા આવે. બાજરીનો તરફેલો થાય. જુવારના રોટલા લાગે ઘઉંના જ છે ઘઉં હા ઘઉં આ ઘઉં ખાય ઘઉં હોય જ તે જમના બધાને માટે ટોપી તો હોય જો. લદ્દાખ વાળા સારું હાલો નીકળવાનું હોય તમારે ગુરુદેવને કહી ગયા છે ભાઈ મોડું થઈ જશે ચલો ઓકે ચલો જય ગુરુદેવ હેડો મોડું થાય આપણે બીજી માણા ચાલો મિત્રો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ હજુ તો મોલા કયા ના અમારો હાલો તાણા જય ગુરુદેવ તમે લીધો ને મોબાઈલ હા ચાવી રહેતા ને ચાવી રહેતા કબાટમાં હાલો તાણા જય ગુરુદેવ ગરમી તો આવી મહેમાન આવ્યા ને ઘડીકમાં જતા રહે અહીંયા થજો ને કંઈ ખોટું નહીં છે તૈયાર કેટલી ઉતાવળ છે અમાર નહીં ચલો જય ગુરુદેવ 9:30 સવારમાં ખૂબ મજા આવી મહેમાન હતા હવે જો આગળનું આપણું કામ કરીએ છીએ આપણા કમ્પ્યુટરમાં થોડું ઘણું જોઈ લઈએ ચેનલનું અપડેટ જોઈ લઈએ થોડું એનાલિટિક જોઈ લઈએ અને આમ કહેવાય ને યુટ્યુબમાં થોડું આજ રવિવારનો દિવસ છે તો ફ્રી છે તો થોડું એનાલિસિસ કરીએ શું ખામી છે શું કમ્યા છે અને બને રહેજો આપણા બ્લોગમાં કારણ કે હવે જો આજનો દિવસ તો આવો છે ગરમીનો માહોલ અત્યારથી જ 30-32 ડિગ્રી પર પહોંચી ગયો છે પારો જોઈએ મિત્રો થશે એટલો અમારાથી પ્રયાસ કરશું તમને મજા આવે એવો તો તમારા તરફથી બી અમને થોડો સપોર્ટ મળતો રહેવો જોઈએ મિત્રો ચલો બનાવી રહેજો અમારા શોપમાં કન્ટિન્યુ આગળ આપણે હવે આપણું કમ્પ્યુટરમાં કામ કરીશું તો મિત્રો હવે જો સાણંદની બજારમાં આવી ગયા છે એક બાટલા ધોવાનો છે બાટલો સાફ કરે ને તો જો સાણંદ આવ્યા હતા ખબર કાઢવા માટે ખબર કઢાઈ ગઈ છે દવાખાને લઈને આવી ગયા છે હવે જઈએ છીએ હાલ દે પૈસા હાલ દે આલ્યા એની લેવ એવું તો એક જ પડી એક જ છે ચલો ઠીક છે આગળ તા તો બીજે કોઈ સાણંદથી એ દુકાન છે અમને અભી લઈ લઈએ થોડા સામાન और अभी क्या रहे हो શું લેવાનું હે કેરીઓ સારી હોય લઈ લઈએ કેરી કે જો ભાઈ ગાયનું ધ્યાન રાખીને કે પાડશે કેરીઓ લઈ લે બરાબર ચલો મિત્રો તો 1 કિલો કેરી અહીંયાથી ઉપાડી લઈએ ચાલો મિત્રો તમે થઈ ગઈ ખરીદી સાણંદમાંથી ખબર પૂછાઈ ગઈ હવે જઈએ ઘરે ચલો ગાઈસ મસ્ત મજાના બે બદામ શેકાઈ ગયા છે આપણે પી નાખ્યા બરોબર ને આ છે આપણું સાણંદ રંગીલું મુનિ મહારાજની ચોકડી
તો મિત્રો જુઓ સાણંદમાંથી આપણે હવે જઈશું ઘરે કારણ કે લેવાઈ ગઈ ખબર વસ્તુ લેવાઈ ગઈ હવે થઈ જશે ટાઈમ ગોપાલ લેવાનું કે એમાં રેડી ચાલો મિત્રો ગોપાલમાંથી લેવાઈ ગયા આપણા નાઇટ પેન્ટ ટ્રેક પેન્ટ કેટલા 820 જરા ઓછા કર્યા નહીં બરોબર ને હવે ઘરે પાણી કા તરસ લગાય બહુ તડકા બહુ છે ચાલો તો જો વાગી ગયા છે 6:30 અને હવે આપણે આવી ગયા છીએ ઘરે ગરમી તો વાત જ કંઈક અલગ છે ગરમી બહુ જ ગરમી ખતરનાક ગરમી પડી છે તો જુઓ 40-42 ડિગ્રીમાં એક તો દવાખાને ખબર લેવા ગયા સાણંદથી ખબર લઈને વધતા થોડી ઘણી વસ્તુ શાકભાજીની ખરીદી કરી ત્યાંથી આવ્યા તો મારા લેવાના હતા ટ્રેક પેન્ટ ને ટી શર્ટ ને બનિયાન ને એવું લેવાનું હતું રૂમાલ ને ઉપર હાવ તૂટી ગયેલું હતું લગભગ વર્ષ 1.5 વર્ષ થઈ ગયું નહીં એટલો તો ટાઈમ થયો છે ને કે નહીં તો એટલા ટાઈમ થયો છે તો આજે ફરીથી નવા લઈ લીધા છે કારણ કે પછી બહુ ઝાઝો ટાઈમ ખેંચવામાં બહુ મજા રહી બરોબર શું કેવું હે હા એ તો મેં કીધું હે લઈ લો તો જ લીધા નફા લીધા હા એ તો વાત આ તો તારા તાણના કારણે જ મેં લીધા ઠીક છે મિત્રો તો ખરીદી બધી થઈ જાય ને હવે ચેક કરી જોઈશ કઈ રીતે થાય છે બતાવીએ તમને બન્યા રહેજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી અને કહેજો કેવા લાગે છે કારણ કે આપણે બહુ ઝાઝા પૈસા નથી ખર્ચ્યા મીડિયમ લીધા છે કારણ કે આપણે ત્યાં મિડલ ક્લાસ માણસ થોડું સસ્તું અને સારું વસ્તુ લેવાની કોશિશ કરીએ જોઈએ કેવું છે પહેરીને બતાવીએ તમને બન્યા રહેજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી શું કે ફોલ્ડ કરવાનું કામ ચાલુ સો મિત્રો જુઓ આ છે આપણી ફર્સ્ટ ક્લાસ ન્યૂ ટ્રેક પેન્ટ ને ટી શર્ટની જોડી તો કેવી લાગી તમે જરૂર જણાવજો અને કોમેન્ટમાં કહેજો કે આની પ્રાઇસ શું હશે મિનિમમ પ્રાઇસ છે મીડિયમ પ્રાઇસ પ્રમાણે આપણે લાવેલા છે બરાબર તો તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ જોડી થઈ ગઈ છે મને તો ખૂબ ગમી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો ને કેટલાની છે એ કહેવાનું ભૂલતા નહીં બરાબર કોઈ દેશે એની પહેલાં અમારો હોમ મિનિસ્ટરનો તમને કેવી લાગી હે શેક ચાલો જો નાસ્તા નવા બ્રશ ગંજી બાદરી બાબુ રાખશે બરોબર હવ કોઈ ચિંતન ગુલાબી રાખો તો આપણે સૌ કેસરી રાખો હવ ચાલો ચાલો રાની અલગ અલગ પસંદગી બ્લુ કલર પ્રતિકનો કેસરી મારો અને ગુલાબી કલર ચિંતનનો અને હોમ મિનિસ્ટરનો કલર અમારા સ્કાય બ્લુ ટાઈપનો બરાબર ઓકે તો 4 બ્રશ આવી ગયા છે કપડાં ધોવાનું નવું બ્રશ લાવી દીધું છે હે 50 રૂપિયાનું કપડાં ધોવાનું બ્રશ બરાબર લઈ લો બસ સાણંદજી ને આય હા ચલો ફોન આવી ગયો ડિસ્ટર્બ થશે મળીએ ફરીથી થોડીક વારમાં મિત્રો વાગી ગયા છે 7:30 અને આપણે હવે જો આજે તો છે આઈપીએલની ફાઇનલ મેચ બરાબર તો ફર્સ્ટ ક્લાસ ખરીદી કરીને આજ તો સવારથી સન્ડે આપણો ખૂબ જ સારો રહ્યો છે અને બહુ જ મજા આવી છે સવારથી ધમાલ અને કહેવાય ને કે આમ ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે ઘરે બધી ચિંતન અને પ્રતિકના વિડીયો આવી રહ્યા છે મસ્તીના મજાકના અને અમારા ફેમિલીની બસ આપ લોકોના પાસે એન્ટરટેનિંગ કરવા માટે જો મિત્રો ખૂબ સરસ વિડીયો છે તમે લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આજે છે આઈપીએલની ફાઇનલ મેચ KKR વર્સિસ SRH અમારા રસોડામાં શું ચાલી રહ્યું છે હું તમને અત્યારે બતાવું આજે તો બહુ જ લેટ થઈ ગયું છે કારણ કે સાણંદ બી ગયા ને પછી પાછા બોપાલમાં બી ખરીદી કરી અને અત્યારે હાલ અમારા હોમ મિનિસ્ટર હવે બોલો શું કરી રહ્યા છો ઘડીક એના પૂછ કરો શું બનાવો છો આજે શું પ્રોગ્રામ આમાં જોઉં તને ખબર ને કે શું બનાવવું દાળ ઢોકળી બનાવવું શું બનાવવું પડે એમાં જોવું પછી મને ખબર પડે કે હું મારે શું બનાવવાનું બરોબર તો જો મિત્રો એમાં એવું છે જો હા અહીંયા મોબાઈલ ચાલુ છે દાળ ઢોકળી આજે સ્પેશિયલ એને બનાવી છે પણ મોબાઈલમાં જોયા સિવાય બનાવી શકતી નથી તો આપણે ડિસ્ટર્બ નહીં કરીએ અને બનાવે છે દાળ ઢોકળી બરાબર ને મારા યુટ્યુબનો સહારો જ છે યુટ્યુબનાથી જ અમે આગળ આવવા માંગીએ છીએ યુટ્યુબથી જ અમે કંઈક નવું શીખીએ છીએ કારણ કે મિત્રો જો અત્યારે હાલ આપણે ગમે તે ઇંગ્લિશ સ્પીકિંગ ગમે તે કોર્સ આ તે બહુ બધી જગ્યાઓ પર તમે જોઈ શકો છો કે લોકોના પેલું શું કહેવાય કોમ્પિટિશનના લીધે બહુ બધી ફીઓ હોય છે કે ભાઈ આપણે કોઈ બી કોર્સ જોઈન કરો આ કરો તે કરો તો બી ઘણી બધી
પૈસા ખર્ચવા પડશે ત્યારે આપણે મળી શકે. અને એક તાજા ન્યૂઝ બીજી ઓવર અને SRHને બહુ મોટો ઝટકો. ટ્રેસ હેડ ગયો બરાબર, તો મતલબ 2 વિકેટ વહી ગઈ છે 2 જ ઓવરમાં. તો મિત્રો અપડેટ મળતી રહેશે તમને, બને રહેજો અમારા સાથે. હોમ મિનિસ્ટર બનાવ્યા છે દાળ ઢોકળી, ચાલી રહી છે IPLની ફાઇનલ મેચ, એ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કમ્પ્યુટરમાં ફર્સ્ટ ક્લાસ. તો બીજું કંઈ કહેવા માંગશો કે મેં અત્યારે? કશું જ નહીં. હા, એસી નખાવાની એ વાતનો મોટો પોઈન્ટ છે કે મિત્રો જો તમારો સપોર્ટ હશે તો હવે આ ગરમીમાં તમે જુઓ તો હું એક વસ્તુ કહીશ કે અમારા હોમ મિનિસ્ટર એવું બોલે છે કે એસી નખાવાની છે, પણ મારું એવું કહેવાનું થાય છે જો આપણે આપણા ધર્મથી 5 ઝાડવા ક્યાંક રોપ્યા છે અને અથવા તો એ 5 ઝાડવાને આપણે મોટા કરતા હશું, ઉછેરશું, તો લગભગ એસી લેવાની જરૂર નહીં પડે. દરેક માણસે આ ગરમીમાં અને ચોમાસાની સિઝન આવે ત્યારે ઝાડવા પ્રત્યે થોડો પ્રેમ દેખાડવો જોઈએ અને નવા વૃક્ષો વાવવા જોઈએ અને નવા વૃક્ષોનું જતન કરીને ભવિષ્યની પેઢી માટે આપણે એસી ખરીદવા ના પડે એવું કામ કરવું જોઈએ. આ એક આપણી સલાહ છે. આપણે તો જો આપણે અત્યારે અહીં તો આપણે આજુબાજુમાં કે આપણે વૃક્ષો વાવ્યા નથી, પણ આપણી ઓફિસ કંપનીના ગાર્ડનમાં દરરોજ આપણે મતલબ એના માટે કરતા હોઈએ છીએ અને જે બી ઝાડવા છે એને પાણી પીવડાવવાનું અત્યારે ઉનાળામાં બહુ જરૂર પડે તો એ બી તકેદારી રાખતા હોઈએ છીએ અને એના માટે આપણે કામ કરીએ છીએ. અને આપણે ભવિષ્યમાં ક્યાંક આપણને જગ્યા મળશે એવી સારી એવી તો આપણે વૃક્ષો પણ વાવીશું એવું ખાસ છે, કારણ કે વૃક્ષ વગર કઈ જ વસ્તુ શક્ય નથી. જે વસ્તુ છે વૃક્ષોથી જ બધું, કારણ કે આપણું પર્યાવરણનું જતન થઈ શકશે. તો ચલો મિત્રો, ઠીક છે, આ એક સંદેશ હતો. અને દાળ અમારી પકાઈ ગઈ છે, હવે અંદર ઢોકળી નાખવાનો પ્લાનિંગ છે. બફાઈ જઈ કે નહીં? કમ્પ્લીટ દાળ બફાઈ જાય છે. વાહ ભાઈ વાહ, વખાણ થઈ ગયા હો. બાકી જાણા કુકરમાં રાંધે દાણા વખાણ કરવાને એવું નક્કી કર્યું છું. ફટાફટ કુકરનું કામકાજ એવું નહીં. એમાં હવે ટમાટર કેટલાનું તો પછી યાદ નહીં. 1500-1600 રૂપિયાનું કઈ. હા, પણ આપણે તો મફતમાં કહેવાય ને. તો આ કહેવાય ને વીર પસલીની ભેટ આવેલી છે. તો આ તો ભાઈ ભાઈ બહેનનો પ્રેમ કહેવાય. એ તો ભાઈ હોય, તમારે હોય ને અમારે હોય, કંઈ એવું કંઈ દર વખતે કહેવાની જરૂર નહીં કંઈ. બરોબર? પેલા એમ કે દાળ ભાત મૂકવાના, દાળ ચણે ચડશે તો અને ચણે ચડશે. એ સાચું. આ કુકર આવતા એ સિસ્ટમ વધી જાય કે તમારે તરત આમ કહેવાય ને કે ગરમી ઓછી થાય. આ જો ગરમીથી રેપ ઝેપ ઝબાય ભાઈ. મિત્રો આપણે કુલર લેવું છે, પણ હવે આ વર્ષે નહીં, આવતા વર્ષે કુલરનો પ્લાન કરવો છે. બરોબર ને કે ખોટું? હે માકરમ આ ગયા હે અભી ધડાધડ. ઠીક છે, તો કુલરનો પ્લાન આ વર્ષે તો હવે નહીં ને તાણ, આવતા વર્ષે થોડી બચત થાય પછી નહીં, કારણ કે આપણે બે ત્રણ વર્ષે કંઈક નવું વસ્તુ લઈએ. અમે જો આ ફ્રીજ રહ્યું ને અહીંયા આપણે 2 વર્ષે ફ્રીજ 2 વર્ષ થયા, 2 વર્ષ પહેલાં ફ્રીજ લીધું હતું. તો હવે ગઈ સાલ હવે કંઈક કરશું, જોશું, થોડી ઘણી બચત કરશું અને એક કુલર વસાવવું પડશે. કારણ કે મિત્રો અત્યારે આટલી ગરમી છે તો નેક્સ્ટ યર બી જો કંઈ વાતાવરણ પલટો નહીં હોય તો આથી વધારે ગરમી હશે. બરાબર? તો જાજી વાત ના કરતા મિત્રો, ચલો મિત્રો તો થોડી વાર જોઈએ IPLની મેચ. જમવાનું જાય એની રાહ જોઈએ. દાળ ઢોકળી કેવી બની છે તમને બતાવીએ. બને રહેજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી. આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો છે એવું મને લાગી રહ્યું. હા, ગરમી તો જો સરસ દેખાઈ રહી છે ગરમી હો. બાકી ગળામાં પરસેવો છે ભાઈ. તો ટેબલ પંખો ચાલુ કરી દે ને પણ એ બાજુ. હે ચલો ફરીથી ચાલુ થઈ ગયું છે અને ફટાફટ બનાવી દે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ગરમી એટલી છે, પંખો કરીએ થોડી બાજુ એવી પવન જાય. બને રહેજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી. ચાલો મિત્રો 8:15 વાગી જાય છે ને આપણી દાળ ઢોકળી બની જશે ફર્સ્ટ ક્લાસ કેરીન દાળ ઢોકળી. બરાબર? આજ તો રોટલી બોટલી નહીં બરોબર? રોટલી વગર એવું હોય? સરસ મજાની બનાવી દીધી છે, સારી છે. સ્મેલ બેલ તો સારી આવી રહી છે, સુગંધી દાળ છે. ચલો જમી લઈએ. ખૂબ ગરમી છે, પંખા વગર ચાલે એવું નથી. પંખો બહુ હેરાન કરે એવું છે. બરોબર? ચલો બને રહેજો અમારા સાથે બ્લોગમાં. કેવી દાળ ઢોકળી છે તમે કહેજો હો, અમે તો કહેશું. બરોબર ને?
8 વાગી જાય છે ને ફર્સ્ટ ક્લાસ જમી કરી લીધું છે અને ઢોકળી તો એટલી ફર્સ્ટ ક્લાસ બનેલી ને તો જો તમે જોઈ શકો છો વાસણમાં તપેલું સાફ થઈ ગયું છે. જો 8 વાગ્યા 35 થઈ ગઈ છે અને હવે આપણો આજનો દિવસ આવો રહ્યો. આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીથી નવા બ્લોગમાં. મહાદેવ મહાદેવ.